Good morning, students. Welcome to online learning. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે ક્લિયર કર્યું છેલ્લે મૂત્રપિંડની અંદર રુધિરનો પ્રવાહ કેવી રીતે જાય છે એના વિશે. હવે આજના લેક્ચરમાં આપણે જે સમજવાનું છે એ છે આ પાઠનો ખાસ અગત્યનો મુદ્દો જેને કહેવાય છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ યુરિન ફોર્મેશન. અને એને સમજાવવા માટે જસ્ટ એક આકૃતિ મેં અહીંયા ડ્રો કરી દીધેલી છે. આની અંદર જ આપણે બીજા બધા તબક્કાઓ અને એનું જે મેઇન પ્રોસેસ કેવી રીતે થાય છે એ સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, તો હવે આપણે ખાસ ધ્યાનથી સમજીશું આ જે પ્રોસેસ છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા એના વિશે. ઓકે, ટાઇટલ થઈ જશે આપણું મૂત્ર નિર્માણની પ્રક્રિયા. મૂત્ર નિર્માણની પ્રક્રિયા ઇંગ્લિશમાં એને કહેવાશે પ્રોસેસ ઓફ યુરિન ફોર્મેશન. ઓકે, મૂત્ર નિર્માણની પ્રક્રિયા આપણા શરીરમાં મૂત્ર કેવી રીતે બને છે એના વિશે આપણને સમજાવે છે. અને આ પ્રક્રિયા એ મુખ્ય 3 તબક્કામાં થાય છે. 3 તબક્કા જેના નામ પહેલા આપણે લખી લઈએ અહીંયા. એમાં પ્રથમ તબક્કો છે જેને કહેવાય છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, અથવા એને કહેવાય છે સૂક્ષ્મ ગાળણ. ઇંગ્લિશમાં જેને કહીશું આપણે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન. ઓકે, બીજા નંબરનો જે તબક્કો છે એને કહેવાય છે પસંદગીમાન પુનઃશોષણ. ઇંગ્લિશમાં એને કહેવાશે સિલેક્ટિવ reabsorption. ત્રીજા નંબરનો જે તબક્કો છે એને કહેવાશે નલિકામાં સ્ત્રાવ. ઇંગ્લિશમાં જેને કહેવાશે ટ્યુબ્યુલર સિક્રેશન. ઓકે, તો આ 3 તબક્કામાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. ઓકે, અને આ 3 તબક્કા એ મૂત્રપિંડ નલિકાની અંદર નેફ્રોનની અંદર ક્યાં ક્યાં થાય તો એનો એક આઈડિયા આપવા માટે આ એક આકૃતિ ડ્રો કરેલી છે. ઓકે, તો એમાં સમજો કે આટલેથી આટલો ભાગ એ માલપીડિયન કાય છે, બરોબર. બાઉમેનની કોથળી આવી જશે, રુધિર કેશિકા ગુચ્છ આવી જશે. ઓકે, અને ત્યાર પછીનો ભાગ એટલે મૂત્રપિંડ નલિકા અને સંગ્રહણ નલિકાનો આખો વિસ્તાર છે. મતલબ કે એની અંદર બધું આવી જશે. પીસીટી સમજી લેવાનું, એની અંદર લૂપ ઓફ એલે સમજી લેવાનું, એની અંદર ડીસીટી સમજી લેવાનું, પ્લસ સંગ્રહણ નલિકા પણ સમજી લેવાનું. ઓકે, હવે આને એક રફ આઈડિયામાં પહેલા સમજો કે શું થાય છે એક્ચ્યુઅલીમાં. તો જ્યારે મૂત્ર નિર્માણ કરવાનું હોય ત્યારે તમે જાણો છો કે બ્લડ આવે છે પૃષ્ઠ મહાધમનીમાંથી. તો પૃષ્ઠ મહાધમનીમાંથી એ બ્લડ આવીને ગયું મૂત્રપિંડ ધમનીમાં. મૂત્રપિંડ ધમનીમાંથી એ બ્લડ આવશે હવે ધમનિકાની અંદર, અને એમાં પણ ખાસ કરીને અંતરવાહી ધમનિકાની અંદર. ઓકે, તો આ બતાવી મેં અંતરવાહી ધમનિકા. અંતરવાહી ધમનિકામાંથી એ જશે રુધિર કેશિકા ગુચ્છમાં. ઓકે, હવે ક્લાસમાં મેં સમજાવ્યું એ પ્રમાણે કે અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા જે છે એના વ્યાસમાં તફાવત છે. અંતરવાહી ધમનિકા એ પહોળી છે, બહિર્વાહી ધમનિકા સાંકડી છે. ઓકે, હવે એક બ્લડનો ફ્લો વધારે આવશે પહોળી હોવાથી અંતરવાહી ધમનિકામાંથી, પણ એ બ્લડનો ફ્લો બહાર નીકળતો ઓછો થઈ જશે કારણ કે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો છે. એટલે અંદર તમને અહીંયા આટલા ભાગમાં રુધિર કેશિકા ગુચ્છની અંદર એ પ્રેશર ક્રિએટ થશે, એક દબાણ બનશે, અને દબાણના કારણે રુધિર
ગળાશે। એક રફ આઈડિયા આપું છું અત્યારે, રફ આઈડિયા, રુધિર ગળાય પ્લસ એમાં મદદ કરશે અહીંયા જે બધા પોડોસાઇટ્સ રહેલા હોય બાઉમેન કોથળીની અંતર્વલન પામેલી દિવાલ એની અંદર આવેલા પોડોસાઇટ્સ એ એમાં મદદ કરશે અને એ બધું ગળાઈને ખાલી આટલી વસ્તુ ના હોય, ધ્યાન રાખજો, એક રુધિર કોષો ના હોય અને બીજું પ્રોટીન ના હોય। રુધિરના બે મહત્વના એકમોને બાદ કરી દો એટલે કે એક રુધિર કોષોને બાદ કરી દો અને બીજું પ્રોટીનને બાદ કરી દો તો એ સિવાયનો જે પણ રુધિર રસ છે, રુધિર કોષો અને પ્રોટીન સિવાયનો જે પણ રુધિર રસ છે એ રુધિર રસ બધો ગળાઈને એ આ પુરાણમાં આવી જશે। બરોબર, તો આ પહેલા નંબરનું સ્ટેપ થયું જેને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેવાય અથવા સૂક્ષ્મ ગાળણ કહેવાય, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન કહેવાય। ઓકે, ત્યારબાદ બીજા નંબરનું સ્ટેપ છે પસંદગીમાન પુનઃશોષણ, સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન। હવે આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બહિર્વાહી ધમનિકા છે અને બહિર્વાહી ધમનિકા પછી મેં બતાવી છે આ પેરિટિબ્યુલર કેશિકા જે ગુંચળા સ્વરૂપે આપણને ખબર છે કે નેફ્રોનની ફરતે આવેલી હોય ગુંચળા સ્વરૂપે। ઓકે, તો આ પેરિટિબ્યુલર કેશિકા આમ બતાવી છે, આ મૂત્રપિંડ નલિકા છે। બીજા નંબરનું સ્ટેપ એ છે પસંદગીમાન પુનઃશોષણ। અહીંયા શું થશે તો મેં તમને શબ્દ વાપર્યો કે પ્રોટીન અને રુધિર કોષો સિવાયનો બધો રુધિર રસ, હવે એની અંદર ઘણું બધું પાણી હોય, એની અંદર જુદા જુદા પોષક દ્રવ્યો હોય, એની અંદર મિનરલ્સ હોય, ક્ષારો આયનો હોય, આ બધું બહાર નીકળી જાય શરીરથી તો ન ચાલે। બરોબર, એટલે એને પાછું શોષી લેવું પડે, પાછું એને રુધિરમાં મોકલી દેવું પડે। તો એના માટેની જગ્યા એટલે મોટા ભાગનું આ પ્રોસેસ એ ચાલે પીસીટી ની અંદર, ડીસીટી માં પણ ચાલે। તો એ પ્રોસેસ કે જ્યારે આપણે આ જે બધું ગળાઈને આવ્યું છે જેને હવે ગાળણ કહીશું, અહીંયા જે બધું ભેગું થયું ને ગળાઈને એને ગાળણ કહેવાય, ફિલ્ટ્રેટ કહેવાય, એમાંથી બધા જરૂરી ઘટકો એને શોષી લઈ અને પેરિટિબ્યુલર કેશિકાના રુધિરમાં પાછા ઠાલવી દેવા એ બીજા નંબરનો તબક્કો થશે જેને આપણે કહીશું પસંદગીમાન પુનઃશોષણ। બરોબર, એટલે અહીંયા મેં એરો જુઓ, અહીંયાથી અહીંયા બતાવેલો છે, આમથી આમ આવે છે, ઉપરથી નીચે આવે છે, એટલે શબ્દ અહીંયા વાપર્યો મેં પ્રવાહથી રુધિરમાં, આ ગાળણનો પ્રવાહ છે બરોબર, ત્યાંથી રુધિરમાં આવે છે બધું જે જરૂરી ઘટકો હોય એ જેને આપણે નલિકામય પુનઃશોષણ તરીકે ઓળખીએ છીએ। આ બીજા નંબરનો તબક્કો છે। પહેલા નંબરનો તબક્કો એ રુધિર રસમાંથી મૂત્રપિંડ નલિકામાં ગાળણનો તબક્કો કહેવાશે। ઓકે, અને હવે રફ આઈડિયા પ્રમાણે લાસ્ટ તબક્કામાં શું થાય તો લાસ્ટ તબક્કાની અંદર એવા દ્રવ્યો કે જે શરૂઆતમાં ગળાયા ના હોય પણ એને પાછા મૂત્રની અંદર અથવા તો મૂત્રની અંદર એમને નિકાલ કરવાની અથવા તો એમનો ત્યાગ કરવાની આવશ્યકતા હોય, ખાસ સમજો કે અહીંયા જે દ્રવ્યો ગળાયા ન હોય બરોબર પણ એમને બહાર કાઢવા પડે એવા હોય તો એવા દ્રવ્યોને ડાયરેક્ટલી એન્ટ્રી આપી દેવામાં આવે ડીસીટી ની અંદર। ભાઈ ડાયરેક્ટલી તમે ડીસીટી માં જતા રહો, ત્યાંથી બહાર જ નીકળી જજો। તો આ ત્રીજા નંબરનો તબક્કો જેને કહેવાય રુધિરમાંથી નલિકામાં સ્રાવ, એટલે રુધિરમાં એવા દ્રવ્યો કે જે શરૂઆતમાં ગળાયા નતા એવા દ્રવ્યોને ડાયરેક્ટલી ડીસીટી માં મોકલી દેવા એ બાબત એને કહેવાશે નલિકામાં સ્ત્રાવ, ટ્યુબ્યુલર સિક્રેશન, એ ત્રીજા નંબરનો તબક્કો કહેવાશે। ઓકે, તો આ રીતે ત્રણ તબક્કામાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા જે છે એ ચાલુ રહેતી હોય છે। ત્રણ તબક્કા થયા અહીંયા। પહેલો તબક્કો એટલે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અથવા સૂક્ષ્મ ગાળણ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન કહીશું। બીજો તબક્કો પસંદગીમાન પુનઃશોષણ, સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન કહીશું અને ત્રીજો તબક્કો નલિકામાં સ્ત્રાવ, ટ્યુબ્યુલર સિક્રેશન કહીશું। પહેલા તબક્કાની જગ્યા રફલી માલ્પિધિયન કાય, બીજા તબક્કાની જગ્યા રફલી પીસીટી, ત્રીજા તબક્કાની જગ્યા રફલી ડીસીટી। આમ બીજો તબક્કો પીસીટી માં ચાલે, ડીસીટી માં ચાલે, ત્રીજો તબક્કો બી થોડો ઘણો પીસીટી માં હોય, ડીસીટી માં હોય, પણ રફલી શબ્દ વાપરે મેં। ઓકે, તો આ રીતે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય અને છેવટે જે મૂત્ર બને એ મૂત્ર સંગ્રહણ નલિકામાં ઠલવાય। અહીંયા શબ્દ વાપર્યો છે મૂત્ર જે ઉત્સર્ગીય પદાર્થો ધરાવતું હોય અને અહીંયા પેરિટિબ્યુલર કેશિકામાં શબ્દ વાપર્યો છે રુધિર જે પુનઃશોષિત પદાર્થો ધરાવતું હોય। ઓકે, તો ટૂંકમાં અહીંયા આપણે આ ત્રણ તબક્કા જે છે એને ડિટેલમાં સમજવાના છે।
આ 3 તબક્કાને ડિટેલમાં સમજવાના છે અને એમાંથી હવે આપણે શરૂ કરી રહ્યા છીએ પહેલા નંબરનો તબક્કો, જેને કહેવાશે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. ઓકે, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન, પહેલા નંબરનો તબક્કો જે છે. ઓકે, ચલો તો હવે આ પ્રક્રિયા એ ક્યાં થાય છે તો એ ખબર પડી ગઈ આપણને. આ પ્રક્રિયા એનું સ્થાન એ છે માલ્પીજિયન કાય. માલ્પીજિયન કાયની અંદર થાય છે આ પ્રક્રિયા. બરોબર, ધ્યાનથી સમજો. હવે માલ્પીજિયન કાય બરાબર શું થાય તો એ તમે હવે જાણી ચૂક્યા છો કે આ બાઉમેન કોથળી પ્લસ રુધિર કેશિકા ગુચ્છ, એને માલ્પીજિયન કાય તરીકે આપણે ઓળખીએ છીએ. બાઉમેન કોથળી પ્લસ રુધિર કેશિકા ગુચ્છ બરાબર માલ્પીજિયન કાય. ઓકે, હવે આ તબક્કો કેવી રીતે થાય છે ખરેખરમાં એ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાનથી અહીંયા આપણે સમજીશું. બ્લડ આવ્યું હૃદયમાંથી, ચલો હૃદયમાંથી પૃષ્ઠ મહાધમની, પૃષ્ઠ મહાધમનીમાંથી મૂત્રપિંડ ધમનીમાં, મૂત્રપિંડ ધમનીમાંથી અંતર્વાહી ધમનિકામાં, અંતર્વાહી ધમનિકામાંથી અહીંયા રુધિર કેશિકા ગુચ્છની અંદર. ઓકે, રુધિર કેશિકા ગુચ્છની અંદર એનું ગાળણ જે છે, ગળાવવાની જે પ્રોસેસ છે એ 3 કલા દ્વારા થાય. 3 કલા દ્વારા, ખાસ ધ્યાન રાખજો. એને સમજાવવા માટે હું એક આકૃતિ ડ્રો કરું છું. ખાલી માની લો કે આ છે બાઉમેન કોથળી. ઓકે, અને અહીંયા છે માની લો કે આ એક રુધિર કેશિકા. રુધિર કેશિકા છે આ અંદરની, અંતર્વાહી બહિર્વાહી નહીં, રુધિર કેશિકા સમજવાનું. ઓકે, તો બ્લડ અહીંયાથી જ્યારે પસાર થયેલું છે અહીંયાથી, ત્યારે એનું ગાળણ જે છે અહીંયા હું લખીશ કે રુધિરનું ગાળણ એ 3 સૂક્ષ્મ કલા દ્વારા થાય. 3 સૂક્ષ્મ કલા દ્વારા થાય. કઈ કઈ 3 સૂક્ષ્મ કલા એ સમજો. પહેલું તો આ પોતે રુધિરવાહિની જે છે એનું અંતઃછદ. તમે જાણો છો કે રુધિરવાહિનીઓ એ રુધિર કેશિકાઓ, પર્ટિક્યુલરલી રુધિર કેશિકાઓ એ માત્ર એક જ સ્તરની બનેલી હોય છે, સિંગલ લેયર, એક જ સ્તર. ઓકે, તો આ એક જ સ્તર જે છે એ સ્તર જે લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. મતલબ કે સપોઝ આ રુધિર કેશિકા છે તો એની અંદર આ રીતે માત્ર લાદીસમ અધિચ્છદના કોષો આવેલા હોય છે. તમે જાણો છો આ રીતે એક જ લેયર આવેલું હોય છે જેને અંતઃછદ તરીકે ઓળખવામાં આવે છે, અને એમાં વચ્ચે વચ્ચે આવેલા હોય છે છિદ્રો. ઓકે, તો આ થઈ ગઈ આપણી પહેલા નંબરની ગાળણ કલા. બરોબર, એટલે આ ભાગમાંથી ગળાશે. એટલે પ્રથમ ગાળણ કલા બરાબર કહેવાશે રુધિર કેશિકા નું અંતઃછદ. રુધિર કેશિકાનું અંતઃછદ પહેલા નંબરની ગાળણ કલા છે. ઓકે, ચલો ત્યારબાદ એ જે બ્લડ છે એ બ્લડ મતલબ ગળાશે એટલે તમને હમણાં જ મેં કીધું કે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ મોટો છે, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો છે, એટલે પ્રેશરથી બ્લડ આવે છે. બરોબર, એ પ્રેશર છે અંદર, એ પ્રેશરના કારણે બ્લડ ગળાશે. ગળાય એટલે અહીંયા હું 2 શબ્દ વાપરું છું કે રુધિર કોષો અને પ્રોટીન સિવાયનો જે રુધિર રસ છે તે ગળાઈને બાઉમેનની કોથળીના પોલાણમાં એકઠો થાય. કેવી રીતે? 3 કલા દ્વારા. પહેલી કલા મેં આ કીધી, આ રુધિર વાહિની અથવા રુધિર કેશિકાનું અંતઃછદ. ચલો બીજી કલા એટલે આ થશે, આટલો ભાગ. ચલો આટલો ભાગ જુઓ તો શું છે? તો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા વચ્ચેની ગાળણ કલા છે, વચ્ચેની કલા છે. ઓકે, ત્યાં પણ ગાળણ થાય. એટલે અહીંયા બીજા નંબરની જે કલા છે એ કહેવાશે
બાઉમેન કોથળી નું અધિચ્છદ અને રુધિર કેશિકાનું અંતઃચ્છદ વચ્ચેની ગાળણ કલા, બરોબર, ત્યાં બી ગાળણ થશે. અને લાસ્ટમાં તમને ખબર છે કે અહીંયા આવેલા હોય છે પેલા વિશિષ્ટ પ્રકારના કોષો, બાઉમેન કોથળીની અંતર્વલન પામેલી જે દિવાલ છે એની અંદર આવેલા હોય છે વિશિષ્ટ પ્રકારના કોષો. આ કોષોને કહેવાય છે પોડોસાઇટ્સ. પોડોસાઇટ્સની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે જેથી એમના વચ્ચે એક સૂક્ષ્મ છિદ્રની રચના થતી હોય છે. આ સૂક્ષ્મ છિદ્ર બરાબર કહેવાશે ગાળણ છિદ્ર. ઓકે, તો આ ગાળણ છિદ્ર માંથી પણ હવે ગાળણ થશે, એટલે અહીંયાથી અહીંયા પણ બધા દ્રવ્યો એ આ ગાળણ છિદ્ર દ્વારા આવશે. એટલે આ ત્રીજા નંબરની જે કલા થઈ, ત્રીજા નંબરની કલા એ થશે બાઉમેન કોથળીનું અધિચ્છદ. બાઉમેન કોથળીનું અધિચ્છદ એટલે શબ્દ આપણો અહીંયા જતો રહેશે પોડોસાઇટ્સ વડે રચાતા ગાળણ છિદ્રો દ્વારા. ઓકે, આ ત્રણ કલા દ્વારા રુધિરનું ગાળણ થશે. ત્રણ કલા દ્વારા રુધિરનું ગાળણ થશે. અને બે વસ્તુ સિવાયનો શબ્દ મેં વાપર્યો કે રુધિર કોષો અને પ્રોટીન સિવાયનો જે રુધિર રસ છે એ રુધિર રસ બધો જ એ ગળાઈને આટલા ભાગમાં એકઠો થશે. ઓકે, અહીંયા એકઠો થશે. તો આ ભાગમાં જે બધું ભેગું થયું એને આપણે કહીશું હવે ગાળણ. ઇંગ્લિશમાં જેને કહીશું ફિલ્ટ્રેટ, બરોબર, જેની સાંદ્રતા હોય છે 300 મિલી ઓસ્મોલ પર લિટર. 300 મિલી ઓસ્મોલ પર લિટર સાંદ્રતા માપવાનો એકમ છે મિલી ઓસ્મોલ. ઓકે, તો 300 મિલી ઓસ્મોલ પ્રતિ લિટર જેટલી સાંદ્રતા ધરાવતો ગાળણ એટલે કે ફિલ્ટ્રેટ એ અહીંયા જમા થશે. પહેલા અહીંયા જમા થશે. ઓકે, તો આ ત્રણ કલા દ્વારા ગાળણ થયું. ત્રણ કલા દ્વારા ફરીથી શબ્દો વાપરીશું. રુધિર કેશિકા ગુચ્છની રુધિર વાહિનીઓનું અંતઃચ્છદ, બીજા નંબરે બાઉમેન કોથળીનું અધિચ્છદ અને ત્રીજા નંબરે બંને આવરણો વચ્ચેની કલા. બંને આવરણો વચ્ચેની કલા. ઓકે, તો એના દ્વારા આ ગાળણ થશે અને બધા દ્રવ્યો જે છે એ આટલા ભાગમાં જમા થશે. આ ભાગ કે જેને આપણે બાઉમેન કોથળીનું પોલાણ કહીએ છીએ, ત્યાં બધા દ્રવ્યો અહીંયા ભેગા થઈ જશે. ઓકે, પોડોસાઇટ્સ વડે થશે આ બધું. છેલ્લો જે મુદ્દો છે બાઉમેન કોથળીનું અધિચ્છદ એ પોડોસાઇટ્સ વડે ગાળણ થશે, સ્લીપ પોર વડે ગાળણ થશે. ઓકે, તો આ થયું ત્રણ કલા વિશે. ભાઈ કઈ કલા એ ગાળણની અંદર કેટલો ભાગ લેશે આ તે વગેરે. હવે આ પ્રક્રિયા દરમિયાન એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે લગભગ 20% જેટલો રુધિર રસ એ ગળાઈને બાઉમેન કોથળીના પોલાણમાં આવે છે. 20% જેટલો રુધિર રસ એ ગળાઈ બાઉમેન કોથળીના પોલાણમાં આવે છે. ખાસ ધ્યાન રાખીશું એમાં બે વસ્તુ નથી. શું નથી? રુધિર કોષો નથી અને પ્રોટીન નથી. કારણ કે આ મોટા કદના હોય એટલે બધા ગાળણ છિદ્રોમાંથી આ પસાર થઈ શકે નહીં. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. ચલો બીજું કે હવે થોડા આંકડાઓ પર લઈ જાઉં તમને, થોડા સ્ટેટિસ્ટિક્સ ઉપર લઈ જાઉં. સૌથી પહેલા તો તમને ચેપ્ટર નંબર 18 એનો એક પોઈન્ટ યાદ કરાવો જે છે C.O, જેને આપણે કહીએ છીએ કાર્ડિયાક આઉટપુટ. કાર્ડિયાક આઉટપુટ, બરાબર. કાર્ડિયાક આઉટપુટ નો મતલબ શું થતો હતો? તો 1 મિનિટમાં ક્ષેપક દ્વારા પમ્પિંગ કરવામાં આવતો રુધિરનો જથ્થો. 1 મિનિટમાં ક્ષેપકો દ્વારા પમ્પિંગ કરવામાં આવતો રુધિરનો જથ્થો બરાબર કાર્ડિયાક આઉટપુટ. ઓકે, અને આ કાર્ડિયાક આઉટપુટ જે છે એ તમે એની વેલ્યુ સમજી ચૂક્યા છો. આ વેલ્યુ છે એપ્રોક્સિમેટલી 5000 ml જેટલી. 5000 ml મતલબ કે ક્ષેપક
ડાબુ ક્ષેપક, હવે ડાબા ક્ષેપકને પકડો, આપણે જમણા ક્ષેપકની જરૂર નથી કારણ કે ફુફુસીય પરિવારમાં મોકલે છે. ડાબુ ક્ષેપક દર મિનિટે કેટલું રુધિર બહાર પંપિંગ કરે છે? 5000 ml. ઓકે, અને આ 5000 ml માંથી ખાસ ધ્યાન રાખજો, આ 5000 ml માંથી લગભગ 1100 થી 1200 ml જેટલું બ્લડ જે છે એ પ્રાપ્ત થાય છે બંને મૂત્રપિંડને. બરાબર, 1100 થી 1200 ml જેટલું રુધિર એ દર મિનિટે મૂત્રપિંડમાં આવતું હોય છે. મૂત્રપિંડમાં આવે તો આ જે બાબત થઈ 1100 થી 1200 ml, 5000 ml માંથી 1100 થી 1200 ml દર મિનિટે મૂત્રપિંડમાં આવે છે. આ બાબત એને આપણે કહીશું RBF. RBF मतलब रीनल ब्लड फ्लो. रीनल ब्लड फ्लो कहीશું, મૂત્રપિંડ રુધિર પ્રવાહ. આખું નામ થાય મૂત્રપિંડ રુધિર પ્રવાહ, RBF. ઓકે, ચલો હવે આ RBF 1100 થી 1200 ml જેટલો RBF છે. 5000 ml જેટલું કાર્ડિયાક આઉટપુટ છે, એમાંથી 1100 થી 1200 ml જેટલો RBF છે, મતલબ મૂત્રપિંડને 1100 થી 1200 ml મળે છે. બંને મૂત્રપિંડ, ખાસ ધ્યાન રાખીશું બંને મૂત્રપિંડ. અહીંયા જો એક મૂત્રપિંડ લેવા જઈએ તો 550 થી 600 RBF જેટલું પ્રાપ્ત કરે, એવો શબ્દ વપરાય, 550 થી 600. ઓકે, ચલો હવે આમાંથી એક વસ્તુ અહીંયા ખાસ સમજવા જેવી છે કે આટલું બ્લડ ભલે મોકલે છે ખરા, આટલું બ્લડ મોકલે છે ખરા, પણ આ બ્લડમાં પ્લાઝમા કેટલો? 1100 થી 1200 ml. પોઈન્ટ સમજો મારો, 1100 થી 1200 ml રુધિર છે, રુધિર જેમાં પ્લાઝમા બી હશે, બ્લડ સેલ્સ બી હશે, એટલે 100% રુધિર છે 1100 થી 1200 ml. એટલે પણ હવે મારે જો કેલ્ક્યુલેટ કરવું હોય કે આની અંદર રુધિર રસ કેટલો, કારણ કે અહીંયા ઘડાઈને તો કોણ આવે છે? રુધિર રસ જ આવે છે. રુધિર કોષોનું તો કામ જ નથી અહીંયા ઘડાઈને આવવાનું. તો હવે મારે એ કેલ્ક્યુલેટ કરવું હોય કે આ 1100 થી 1200 ml રુધિરની અંદર પ્લાઝમા કેટલો છે, રુધિર રસ કેટલો છે, તો મારે 1100 થી 1200 ml જે છે એના 55% કરવા પડે. એટલે આ RBF જે છે એના આપણે 55% કરીએ. તમને એમ થાય સાહેબ કેમ 55% કર્યા? તો એ ખબર હોવી જોઈએ કે રુધિરની અંદર 55% જેટલો રુધિર રસ હોય, 45% જેટલા રુધિર કોષો. તો હવે 55% જેટલો રુધિર રસ, આટલું રુધિર હોય તો એમાં કેટલો રુધિર રસ હોય, તો એના 55% કરવા પડે. અને એના 55% કરો એટલે તમને જે આંકડો પ્રાપ્ત થાય એ આંકડો છે 650 ml. 650 ml જેટલો પ્લાઝમા હોય, પ્યોર પ્લાઝમા આટલા બ્લડ ની અંદર. ઓકે, અને આને કહેવાય RPF. RPF આખું નામ થાય રીનલ પ્લાઝમા ફ્લો. રીનલ પ્લાઝમા ફ્લો કહેવાય RPF. 650 ml જેટલો રીનલ પ્લાઝમા ફ્લો. ઓકે, અને આ 650 જે છે એમાંથી 1 મિનિટની અંદર, આ 1 મિનિટમાં થયો, બરોબર, 650 ml જેટલો પ્લાઝમા 1 મિનિટની અંદર થયો. તો હવે આ 650 આમ પસાર થઈ રહ્યો છે, જોજો બરોબર, આમ 1100 થી 1200 ml રુધિર આમ પસાર થઈ રહ્યું છે દર મિનિટે. ઓકે, અને હવે એમાંથી 650 ml જેટલો રુધિર રસ આમ પસાર થઈ રહ્યો છે દર મિનિટે, 650 ml જેટલો. હવે એ રુધિર રસમાંથી 1 મિનિટમાં, એટલે કે દર મિનિટે જેટલો ગળાઈને અહીંયા ભેગો થાય, આ ભાગમાં ભેગો થાય, એના માટે એક શબ્દ વપરાય GFR. એના માટે એક શબ્દ વપરાય GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ઓકે, તો એની હું અહીંયા વ્યાખ્યા લખું છું, ખાસ ધ્યાનથી સમજીશું. GFR આખું નામ થશે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ
ગુજરાતીમાં કહેવાશે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, એની વ્યાખ્યા આવી થશે કે મૂત્રપિંડ, બંને મૂત્રપિંડ ના બધા જ ઉત્સર્ગ એકમો દ્વારા 1 મિનિટમાં ગાળવામાં આવતો રુધિર રસનો જથ્થો બરાબર GFR થાય. સમજો ધ્યાનથી કે પસાર કેટલું થઈ રહ્યું છે 1 મિનિટમાં, રુધિર કેટલું પસાર થઈ રહ્યું છે 1100 થી 1200 ml. બંને મૂત્રપિંડની વાત છે. એમાં પ્લાઝમા કેટલો છે પસાર થઈ રહેલો 650 આમ. ઓકે, 55% કરીને. હવે એ 650 ml પસાર થઈ રહ્યું છે, એમાંથી ગાળીને અહીંયા નીચે કેટલું લાવીએ છીએ આપણે 1 મિનિટમાં, એને GFR કહેવાય, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ઓકે, અને આ GFR એની વેલ્યુ છે સ્વસ્થ વ્યક્તિ માટે GFR હોય 125 ml પર મિનિટ જેટલો, 125 ml પર મિનિટ જેટલો GFR હોય. મતલબ આનો આવો થયો કે 650 ml પસાર થતું હતું, તો એમાંથી અહીંયા ઘડાઈને કેટલું આવ્યું 125 ml. કેટલા સમયમાં? 1 મિનિટમાં. ઓકે, તો હવે એક સિમ્પલ પદ મૂકું છું, જોજો બરોબર ધ્યાનથી. સિમ્પલ પદ છે, ગાણિતિક પદ છે કે જો 650 ml બધું જ ગળાઈને બાઉમેન કોથળીમાં આવે તો ગાળણ બરાબર 100% થયું કહેવાય. 100% ગાળણ થયું કહેવાય. બધું 650 ml રુધિરરસ બધો જ એ ગળાઈને જો કોથળીમાં આવી જાય છે, બાઉમેન કોથળીના પોલાણમાં આવી જાય છે, તો આપણે એમ કહીશું કે ભાઈ 100% ગાળણ થયું. પણ કેટલું ગળાઈને આવે છે? 125 ml ગળાઈને આવે છે, બરોબર? તો 125 ml ગળાઈને આવે તો કેટલા ટકા ગાળણ થયું કહેવાય? ઓકે, તો આના માટે આપણે ભાગાકાર કરવો પડે. 125 ભાગ્યા 650 કરવો પડે, બરોબર? તો આ આપણને મળશે 1/5 બરાબર એવરેજ 20% જેટલું આપણને પ્રાપ્ત થશે. 20% જેટલું આપણને પ્રાપ્ત થશે. અને આ 20% એ ગાળણ દર કહેવાય. ઓકે, ગાળણ દર 20% છે એવું કહેવાશે. ગાળણ દર 20% છે અથવા 1/5 છે એવું કહેવાશે. ખબર પડી કેવી રીતે આવી? ફરીથી બોલું છું કે 1 મિનિટમાં 1100 થી 1200 ml રુધિર પસાર થાય છે. ચલો આપણે એનો રુધિર રસ કાઉન્ટ કર્યો. હવે 55% પ્રમાણે 650 ml રુધિર રસ પસાર થાય છે. ઓકે, અને આ 650 ml માંથી ગળાઈને 125 ml આવે છે. તો જો 650 એ 650 ગળાઈ જતો હોય તો 100% ગાળણ થયું કહેવાય, ગાળણ દર 100% કહેવાય. પણ એ આવે છે 125 ml, તો 125 ml હોય તો ગાળણ દર કેટલા ટકા? તો 125 ભાગ્યા 650 બરાબર 20% જેટલું ગાળણ દર કહેવાય, 1/5 ગાળણ દર કહેવાય. ઓકે, એટલે કોના ભાગે શું કર્યું આપણે ગાળણ દર મેળવવા માટે? 125 એ શું છે? GFR છે. ઓકે, GFR ભાગ્યા 650 શું છે? એ RPF રિનલ પ્લાઝમા ફ્લો છે. એટલે GFR ભાગ્યા RPF આપણે જ્યારે કરીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય ગાળણ દર, જે 20% જેટલો છે. 20% ગાળણ દર છે. ઓકે, તો આ એ ગાળણ દર કેટલો છે એની આપણે ચર્ચા કરી. ગાળણ દર. ઓકે, અને હવે એક બીજો ખાસ અગત્યનો મુદ્દો હું તમને સમજાવવા જઈ રહ્યો છું આની અંદર જ, કે જ્યારે આ ગાળણ થાય છે કેવી રીતે, ગાળણને કરાવવા માટે જવાબદાર પરિબળો કયા કયા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ હવે.
ખાસ ધ્યાનથી સમજજો. આ આકૃતિની પણ હવે જરૂર નથી, મારે નવી આકૃતિ ડ્રો કરવી પડશે, એટલે હું આ આકૃતિ પણ કાઢી લઉં છું. ઓકે, નવી આકૃતિ આવી છે, સમજો. આ રીતે બાઉમેન કોથળી છે. અહીંયા માની લો કે આ અંતર્વાહી ધમનિકા છે, આ બહાર જતી બહિર્વાહી ધમનિકા છે, અને અંદર છે આ રીતે રુધિર કેશિકા ગુચ્છ. ઓકે, આ રુધિર કેશિકા ગુચ્છ છે એવું સમજી લઈએ આપણે. ઓકે, ચલો તો હવે આ ગાળણ થવા માટે મુખ્ય 3 દબાણ જવાબદાર છે. ગાળણ થવા માટે મુખ્ય 3 દબાણ જવાબદાર છે. આ 3 દબાણ કયા કયા પહેલા એ સમજી લો. પહેલું દબાણ એને કહેવાશે ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. બીજું દબાણ એને કહેવાશે બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર, અને ત્રીજું દબાણ એને કહેવાશે કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. જો ફૂલ ફોર્મ લખું છું બધાના. આને કહેવાશે ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, આને કહેવાશે બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર, અને આને કહેવાશે કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. just a minute. ઓકે, વિડિયો ચાલુ જ છે, ચેક કરતા રહેવું પડે. ઓકે, આ 3 દબાણ છે ગાળણ થવા માટેના 3 દબાણ. ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે રુધિર કેશિકા ગુચ્છ જલ સ્થિતિમાન દબાણ. રુધિર કેશિકા ગુચ્છ જલ સ્થિતિમાન દબાણ. ઓકે, બીજું બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર એટલે રુધિરનું કલીલીય આશ્રિત દાબ. ત્રીજું કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે બાઉમેન કોથળીમાં રહેલું જલ સ્થિતિ દબાણ. એકદમ ધ્યાનથી સમજજો. હવે પહેલું પ્રેશર સમજાવું છું, ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. ચલો, ગ્લોમેરુલર શબ્દનો મતલબ થાય રુધિર કેશિકા ગુચ્છ. ઓકે, હવે અહીંયા રુધિર કેશિકા ગુચ્છ છે, તમે જાણો છો, અને આ છે અંતર્વાહી ધમનિકા, આ છે બહિર્વાહી ધમનિકા. ચલો, અંતર્વાહી ધમનિકાનો વ્યાસ એ મોટો છે, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો છે. એટલે અહીંયા જે રુધિર કેશિકા ગુચ્છમાં જે રુધિર છે એ ખૂબ જ દબાણથી વહન પામતું હોય, ખૂબ જ દબાણથી. ખાસ ધ્યાન રાખીશું. ફરીથી હું બોલી રહ્યો છું કે આ જે અંતર્વાહી ધમનિકા છે, અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધુ છે, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો છે, જેના કારણે રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનું દબાણ જે છે એ ખૂબ જ વધારે હોય. એ દબાણ એ આ બાર તરફ લાગતું હોય. પ્રેશર જે છે એ આમ ગાળણ કરવા માટે ની દિશામાં એટલે અંદરથી બહારની દિશામાં બ્લડને ફેંકે એવું પ્રેશર હોય, એવું પ્રેશર. બરાબર, આ દબાણ એ ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એ ગાળણ કરનારું મુખ્ય દબાણ છે. આ ખાસ ધ્યાન રાખીશું, મુખ્ય દબાણ. ફરી એકવાર બોલી લઉં છું, ખાસ ધ્યાનથી સમજી લેજો કે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધુ છે, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો છે. એના કારણે રુધિર કેશિકા ગુચ્છની અંદર પ્રેશર ખૂબ વધારે છે. એ પ્રેશર એ જ કહેવાય ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, રુધિર કેશિકા ગુચ્છ જલ સ્થિતિ દબાણ, જલ સ્થિતિમાન દબાણ, કે જેના કારણે રુધિર એ રુધિર કેશિકા ગુચ્છમાંથી બહાર આવવા પ્રયત્ન કરે, બહાર નીકળવા પ્રયત્ન કરે. પ્રેશર છે એટલા માટે બહાર નીકળવા પ્રયત્ન કરશે. ગાળણ
કરાવવા માટે પ્રેરતું દબાણ છે, ગાળણ કરાવવા માટે પ્રેરતું દબાણ. ઓકે, જે આ વ્યાસના ડિફરન્સના કારણે થયું. વ્યાસના ડિફરન્સના કારણે અંતરવાહી ધમનિકા બહિર્વાહી ધમનિકા એની અંદર જે વ્યાસનો ડિફરન્સ છે એના કારણે એ દબાણ થયું. ઓકે, ચલો પછી બીજા નંબરનું જે દબાણ છે એ કહેવાય બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. રુધિરનો કલીલીય આશ્રિતિ દાબ. મતલબ હવે સમજો કે અહીંયા જે રુધિર હશે, અંદર જે રુધિર હશે એ રુધિરની અંદર આવેલા હશે પ્રોટીન. હવે એ પ્રોટીન ગળાઈને બહાર તો આવવાના નથી, પણ એ પ્રોટીન એવું દબાણ પેદા કરશે કે જેના કારણે આ ગાળણ થતું અટકે. મતલબ એ દબાણ એ ગાળણને પ્રતિરોધશે, ગાળણની વિરુદ્ધ દિશામાં થશે. મતલબ કે એ દબાણ ગાળણ થવા દેશે નહીં, ગાળણને અટકાવવાનો પ્રયત્ન કરશે. જે રુધિરના અંદરના જે પ્રોટીન છે એના દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે એ પ્રેશર એ ગાળણને અવરોધશે. ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલું દબાણ આ કયું થયું? ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, જે ગાળણ પ્રેરતું દબાણ છે. ઓકે, એટલે અહીંયા કૌંસમાં હું લખું છું કે આ દબાણ એ ગાળણ પ્રેરે. ઓકે, જ્યારે આ દબાણ જે છે એ ગાળણને અવરોધે. કોના દ્વારા પેદા થયું આ દબાણ? રુધિરના અંદર રહેલા જે પ્રોટીન છે એના દ્વારા પેદા થયું. ગાળણને અવરોધતું દબાણ અહીંયા રહેલા જે પ્રોટીન છે એના દ્વારા પેદા થયું. અને હવે ત્રીજા નંબરનું જે દબાણ છે એ કહેવાય કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે શું? તો આ જે બાઉમેન કપ છે, બાઉમેન કપની અંદર તમને ખબર છે કે અહીંયા બધું ગળાઈને ઓલરેડી આવેલું હશે. રુધિર રસ જે આવેલો હશે એ આ રુધિર રસ એ પણ આ દિશામાં દબાણ લગાડશે, આ દિશામાં, કે જેથી ગાળણ થતું અટકે, ગાળણ અવરોધાય. બરાબર? એટલે અહીંયા રહેલા પાણીના લીધે જે બળ લાગશે, આમ લાગશે અંદરની બાજુ, મતલબ ગાળણને અવરોધશે. બીજું કે રુધિર કેશિકા ગુચ્છમાં રહેલું જે રુધિર છે આ વ્યાસના ડિફરન્સના લીધે એ જે બળ લગાડશે એ બહારની દિશામાં લાગશે, ગાળણ પ્રેરશે. અને ત્રીજા નંબરનું દબાણ આ બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર, જે રુધિરની અંદર રહેલા પ્રોટીનના કારણે છે, એ શું કરશે? તો એ ગાળણને અવરોધશે. પાછું એ પણ ગાળણને અવરોધશે. એટલે આ દબાણ જે લખ્યું મેં, આ દબાણ એ પણ શું કરે છે? તો ગાળણને અવરોધે છે, ગાળણને અવરોધે છે. અને આ દબાણ ગાળણને પ્રેરે છે. ચલો હવે એક સિમ્પલ વસ્તુ થઈ કે ગાળણ થાય છે એ તો હકીકત છે, ગળાઈને બધું નીચે આવે છે એ તો હકીકત છે. તો હવે એનો મતલબ આવો થયો કે આપણા પાસે કુલ ગાળણ દબાણ કેટલું? તો કુલ ગાળણ દબાણ એટલે જે ગાળણ દબાણ, મતલબ જે દબાણ એક ગાળણ પ્રેરતું હોય એ દબાણમાંથી આપણે જે ગાળણને અવરોધતું હોય એવા બે દબાણ બાદ કરી દઈએ તો આપણને ચોખ્ખું દબાણ મળી જાય. ભાઈ યસ, આટલું દબાણ એના કારણે ગાળણ થાય છે. તો એના માટે વપરાતો જે શબ્દ છે કે કુલ ગાળણ દબાણ, કુલ ગાળણ દબાણ, એના માટે વપરાતો જે શબ્દ છે એ છે અહીંયા NFP. NFP मतलब नेट फिल्ट्रेशन प्रेशर, नेट फिल्ट्रेशन प्रेशर. चलो મેળવવું હોય તો શું કરીશું આપણે? તો જે પ્રેરે છે એમાંથી જે અવરોધે છે એને બાદ કરી દઈશું તો કુલ આપણને જે તે આંકડો મળી જશે. ચલો પ્રેરવા વાળું કોણ છે? મુખ્ય દબાણ એ આ છે GHP, એટલે GHP માઈનસ, ચલો અવરોધવા વાળું કોણ છે? એક આ પણ છે અને એક આ પણ છે, PCOP પણ છે અને CHP પણ છે. તો કૌંસમાં આપણે બંનેનો સરવાળો કરવો પડશે કે ભાઈ CHP પ્લસ BCOP, આ બંનેનો સરવાળો કરવો પડશે. વેલ્યુઝ કહી દઉં તમને. આ જે મુખ્ય ગાળણ દબાણ છે, મુખ્ય ગાળણ દબાણ એની જે વેલ્યુ છે એ છે 60 થી 75 mmHg. આની વેલ્યુ છે 60 થી
mmHg મુખ્ય દબાણ, બરાબર. ચલો ત્યારબાદ આ જે બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર છે એની વેલ્યુ છે 30 થી 32 અને પેલાની 10 થી 18. બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર એની વેલ્યુ છે 30 થી 32 mmHg. ઓકે. અને આ જે છે કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એની વેલ્યુ છે ટોટલ 10 થી 18 mmHg. ચલો જો હવે હું બધા આંકડા ભેગા કરું છું. અહીંયા આપણે લઈએ માની લો કે 60 GHP ને 60 તરીકે લઈ લઈએ. એમાંથી માઈનસ ચલો CHP પ્લસ BCOP બંનેની હાઈએસ્ટ વેલ્યુ લઈશું. હાઈએસ્ટ વેલ્યુ ચલો હાઈએસ્ટ વેલ્યુ આની 32 છે, આની 18 છે, એટલે 32 પ્લસ 18 32 પ્લસ 18. તો આ આંકડો આપણને આ કેટલા થશે? 50 થશે, બરોબર. એટલે 60 માંથી 50 જાય તો 10 આવે. અથવા આને જો આપણે 75 તરીકે લઈએ, 60 અથવા 75, મેં લીધું ને 60 થી 75, જો 75 તરીકે લઈએ તો કેટલા આવે? 75 માંથી 50 બાદ કરીએ તો 25 આવે. એટલે 10 થી 25 mmHg. આટલું જે દબાણ છે એ નેટ ફિલ્ટ્રેશન પ્રેશર કહેવાય, જેના લીધે ખરેખર આ પ્રોસેસ થાય છે, જેના લીધે ખરેખર રુધિર ગળાય છે. 10 થી 25 mmHg જેટલું નેટ ફિલ્ટ્રેશન પ્રેશર આવે. 10 થી 25 mmHg જેટલું. ઓકે. તો આ જે દબાણ થયા એના સરવાળા બાદબાકી કરી આપણે નેટ ફિલ્ટ્રેશન પ્રેશર મેળવવા માટે, NFP મેળવવા માટે ખાસ ધ્યાન રાખીશું કે આપણે શું કર્યું, અહીંયા જે મુખ્ય દબાણ છે, જે ગાળણ પ્રેરક છે, જે આ દિશામાં લાગે છે, ઓકે, એમાંથી બે દબાણ કે જે ગાળણને અવરોધે છે, જે આ દિશામાં લાગે છે, ગાળણ થવા દેતા નથી, એને આપણે બાદ કરી દીધા. હવે આંકડો અહીંયા 60 અથવા 75 બંને લઈ શકાય. અહીંયા મેક્સિમમ વેલ્યુ લઈશું આપણે, મેક્સિમમ વેલ્યુ લઈશું. BCOP ની મેક્સિમમ વેલ્યુ લઈશું આપણે 32 અને CHP ની મેક્સિમમ વેલ્યુ લઈશું આપણે 18. એટલે એનો સરવાળો 50 થાય એવું માની લેવાનું. ઓકે. અને હવે એમાંથી મતલબ એ 50 ને આપણે બાદ કરવા પડે 60 અથવા 75 માંથી, કારણ કે આ 60 થી 75 ની વેલ્યુ છે, બરોબર. તો 60 અથવા 75 માંથી એને બાદ કરો એટલે 60 માંથી જો બાદ કરો તો 10 મળે, 75 માંથી જો બાદ કરો તો 25 મળે. એટલે 10 થી 25 mmHg જેટલું નેટ ફિલ્ટ્રેશન પ્રેશર કહેવાય, NFP કહેવાય. ઓકે. તો આ જે તબક્કો થયો એ પહેલા નંબરનો તબક્કો થયો કે જ્યાં આટલું ધ્યાન રાખીશું આપણે કે રુધિર કોષો અને પ્રોટીન સિવાયનું રુધિર છે બધું ગળાઈને અહીંયા આવ્યો બાઉમેન કોથળીની અંદર. શું હવે આને તમે એમને મૂત્રમાં જવા દેશો તો ચાલશે? નહીં ચાલે, કારણ કે આની અંદર ઘણા બધા એવા પદાર્થો છે, ઘણા બધા એવા જરૂરી પદાર્થો છે કે જેને આપણે બોડીમાં પાછા શોષી લેવા પડશે, એમને બહાર જવા દેવાશે નહીં. તો આવું જે દબાણ છે, મતલબ આ જે તબક્કો થયો એ પહેલા નંબરનો તબક્કો થયો, તેને કહીશું આપણે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, બરાબર, જે ચાલે છે અહીંયા માર્કિથિયન કાયની અંદર. અને હવે આપણે એના પછીનો તબક્કો એટલે કે બીજા નંબરનો તબક્કો પસંદગીમાન પુનઃશોષણ, જે અહીંયાથી અહીંયા થાય છે, એના વિશે આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીશું.